રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 વડોદરા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ 143 અકોટા વિધાનસભા મતદાર વિભાગ તાલીમ કેન્દ્ર સરકારી નર્સિંગ કોલેજ દિવાળીપુરા ખાતે કરવામાં આવ્યું, જેમાં 2200 જેટલા ચૂંટણી તાલીમાર્થીઓએ તાલીમ લીધી હતી। ઈવીએમ મશીન કેવી રીતના સીલ કરવું, પેપર વર્ક કેવી રીતના કરવો તેવો તમામ પ્રકારની આજે તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી। 20 સંસદીય મત વિસ્તાર 143 અકોટા વિધાનસભામાં જે સ્ટાફ ફરજ બજાવવાનો છે તે સ્ટાફની ચૂંટણીની આજે તાલીમ અહીં અપાઈ રહી છે। આ તાલીમની પ્રોસેસમાં પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર ફરજ બજાવતા હોય છે। તે બૂથ ખાતે તેમની જે કામગીરી કરવાની હોય છે તે કામગીરીના ફોર્મ્સ કઈ રીતે કરવાના હોય છે, ઇલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે, તેમાં તેમને સંપૂર્ણ માહિતગાર કરવા માટે આજની તાલીમનું આયોજન કરવામાં આવેલું છે। કઈ મુખ્ય જવાબદારી આપવામાં આવે છે, સોંપવામાં આવે છે? તાલીમમાં મુખ્યત્વે તાલીમના આગળના દિવસે અને ઇલેક્શનના આગળના દિવસે અને ઇલેક્શનના દિવસે જે તબક્કાવાર ફોર્મ્સ ભરવાના હોય છે, મોક પોલ કરવાનો હોય છે, ત્યારબાદ એકચ્યુઅલ પોલ માટે જે તૈયાર થવાનું હોય છે અને સીલિંગ પ્રોસેસ કઈ રીતે કરવાની હોય છે તેની તાલીમ આપવામાં આવે છે। તેની સાથે સાથે ઈવીએમ મશીન કઈ રીતે ઓપરેટ કરવાનું છે, તેનું જોડાણ કઈ રીતે કરવાનું છે, તેનું સીલિંગ કઈ રીતે કરવાનું છે, તેની તાલીમ પણ તેમને હેન્ડ્સ ઓન તાલીમ ઈવીએમ ટ્રેનર દ્વારા આપવામાં આવે છે। કેટલા દિવસ આ તાલીમ ચાલશે અને કેટલા તબક્કામાં દિવસ દરમિયાન તાલીમ ચાલશે? આ તાલીમ 2 દિવસ ચાલવાની છે। આ 2 દિવસમાં 2600 જેટલા સ્ટાફને અમે અલગ અલગ તબક્કામાં તાલીમ આપવાના છીએ। તેની અંદર પોલિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ અમે આપવાના છીએ। કેટલા લોકોને તાલીમ આપવામાં આવશે? ટોટલ 2200 સ્ટાફને તાલીમ આપવામાં આવશે।